હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ ડીનું ચેપ્ટર નંબર 2નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન કરીએ. વિભાગ ડી ચેપ્ટર નંબર 2. પહેલું છે એક લંબઘનનું ઘનફળ x ની 3 ઘાત વત્તા 9x નો વર્ગ વત્તા 23x વત્તા 15 છે. તો તેનું શક્ય પરિણામ શોધો. તો px બરાબર x ની 3 ઘાત વત્તા 9x નો વર્ગ 23x વત્તા 15. તો x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા 8x નો વર્ગ વત્તા 8x વત્તા એટલે 9x નો ભાગ પાડતા અને 23 x ના ભાગ પાડ. હવે સામાન્ય કરતા અહીંયા x નો વર્ગ સામાન્ય એટલે x વત્તા 1, અહીંયા 8x એટલે x વત્તા 1 વધશે, 15 નીકળશે તો x વત્તા 1. તો x વત્તા 1 કોમન નીકળશે તો x નો વર્ગ વત્તા 8x વત્તા 15. હવે 8x ના ભાગ પડશે 3x વત્તા 5x, એમાં કોમન કાઢીશું આપણે તો x વત્તા 1, x વત્તા 3, x વત્તા 2 અવયવો મળશે આપણે. બીજું, જો a વત્તા b બરાબર 5 હોય અને ab વત્તા bc વત્તા ca બરાબર 10 હોય તો સાબિત કરો કે a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત વત્તા c ની 3 ઘાત ઓછા 3a bc બરાબર ઓછા 25. તો a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત ઓછા c ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ બરાબર. તો a વત્તા b a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા ac ab વત્તા bc વત્તા ઓછા ac. તો a વત્તા b 5 છે અને a વત્તા b કેટલા છે? a વત્તા bc વત્તા c એ 10. તો આપણે કિંમત મૂકી દીધા. તો a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2 કૌંસમાં ab વત્તા bc વત્તા ca. તો એ થઈ જશે 5 નો વર્ગ થશે. તો અહીં થશે અહીંયા થઈ જશે 10 આવશે એટલે 10 દુ 20, 20 આ બાજુ આવશે એટલે કે 15 વધશે. a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વધશે આપણે 5. તો અહીંયા આપણે આ a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત ઓછા c ની 3 ઘાત ઓછા 3a bc. તો a વત્તા b ની કિંમત 5, અહીંયા આવશે 5 ઓછા 10 તો અહીંયા થશે ઓછા 5. 5 ગુણ્યા 5 એટલે 25 જવાબ આવશે. આગળ ત્રીજું છે અવયવ પાડો. પહેલું છે 2 અપૂર્ણાંક 2 ના છેદમાં 2 અપૂર્ણાંક વર્ગમૂળમાં 2 a ની 3 ઘાત 8 b ની 3 ઘાત ઓછા 27 c ની 3 ઘાત વત્તા 18 વર્ગમૂળમાં 2 a b c. તો અહીંયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત c ની 3 ઘાત ઓછા 3ab બરાબર a વત્તા b a ની 2 ઘાત વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા ac ઓછા bc ઓછા ca નો આ નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે જવાબ મેળવવાનો છે. તો આપણે આવશે વર્ગમૂળમાં 2a વત્તા b 2b ઓછા 3c. તો a 2a નો વર્ગ ઓછા 4ab નો વર્ગ વત્તા 9c નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 2ab વત્તા 6bc વત્તા 3 વર્ગમૂળમાં 2ca. બીજો 8p નો વર્ગ વત્તા 12/5p નો વર્ગ વત્તા 6/25p વત્તા 1/25. તો નિત્યસમ a વત્તા b ની 3 ઘાત તો a ની 3 ઘાત વત્તા b ની 3 ઘાત વત્તા 3ab કૌંસમાં a વત્તા b નો ઉપયોગ કરીશું. તો અહીંયા a થશે 2a 2p, b થશે 1/5. તો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું તો 2p વત્તા 1/5 ની 3 ઘાત આવશે. હવે વિસ્તરણ કરો તો પહેલું છે ઓછા x વત્તા 2y ઓછા 3z ની આખાની 2 ઘાત. પહેલું જોઈ લઈએ તો નિત્યસમ x વત્તા y વત્તા આખાની 2 ઘાત z આખાની 2 ઘાત બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવવાનો છે. તો અહીંયા x એટલે ઓછા x વત્તા y એટલે 2y, z એટલે ઓછા 3z. તો x ની 2 ઘાત વત્તા 4y નો વર્ગ વત્તા 9z નો વર્ગ ઓછા 4xy ઓછા 12yz વત્તા 6zx આવશે. તો x ના છેદમાં 2 વત્તા 2y, x નો વર્ગ છેદમાં 4 ઓછા xy વત્તા y નો વર્ગ અને 4y નો વર્ગ આવશે. તો નિત્યસમ x વત્તા y બરાબર x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ બરાબર x ની 3 ઘાત y ની 3 ઘાત. તો આ નિત્યસમનો ઉપયોગ કરો તો x ની 3 ઘાત ઓછા 8 છેદમાં 8 વત્તા 8y ની 3 ઘાત આવશે. પાંચમું, નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમના સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. તો પહેલું છે અહીંયા 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12. તો અહીંયા અવયવ પાડતા 5a છેદમાં 5a 3 ગુણ્યા 4 એટલે 12 થશે. તો અહીંયા ભાગ પડશે 25a નો વર્ગ ઓછા 5a ઓછા 20a સામાન્ય કરીશું તો 5a ઓછા 3 અને 5a ઓછા 4 મળશે. આગળ બીજો ક્ષેત્રફળ 35y નો વર્ગ વત્તા 13y ઓછા 12. તો અહીંયા ભાગ પડશે 28
વાય ઓછા 15 વાય પડશે 13 તો અહીંયા આવશે સામાન્ય કરીશું તો 7y કોમન તો 5y વત્તા 4 ઓછા 3 કોમન તો 5y વત્તા 4 તો અહીંયા આવશે 5y વત્તા 4 અને 7y ઓછા 3। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।